હા, શું કહેશો? ખાસ તો બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરવામાં આવ્યા છે, શું વિગત? સર, 10મા બાયપાસ સેટલમેન્ટની અંદર 10 વર્ષ પહેલાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે અમે તમને અત્યારે બીજો અને ચોથો શનિવાર છે તેની રજા ડિક્લેર કરીએ છીએ અને પહેલો અને ત્રીજો શનિવાર નજીકના ભવિષ્યમાં અમે તમને આપી દઈશું. ત્યાંથી અમારી લડત ચાલુ છે. પણ પહેલી વખત અમે આવડી આ હડતાલ પાડેલ છે 5 ડે બેન્કિંગને લગતી. આ ખાસ તો હડતાલના મુખ્ય હેતુ શું શું છે? સાહેબ, હડતાલનો ખાલી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે 5 ડે બેન્કિંગ. અત્યારે સાહેબ બેંક કર્મચારી સવારે 9:30 બેંકે આવીને 8:30 9 સુધી કામ કરતા હોય છે, છતાંય તેના લીધે વર્ક લાઈફ બેલેન્સ બધાનું ખોરવાઈ જાય છે. આને લીધે કોઈના પોતપોતાના ફેમિલી મેન્ટેન કરવા વ્યવસ્થિત નથી કરી શકતા. દરેક ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર 5 ડે બેન્કિંગ અત્યારે ઓલરેડી છે જ તે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એસોચેમ છે, ફિક્કી છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, સેબી છે, આરબીઆઈ. પણ છતાંય તે અમારે જ્યારે બેંકનું કામ હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કોઈ સારા નિર્ણય માટે થઈને, ત્યારે રિઝર્વ બેંકે અમને કોઈ જવાબ આપી શકતી નથી શનિવારના લીધે. એને લીધે અમારી બેંકના ઘણા બધા કામ ખોરવાઈ જાય છે. ખાસ તો કેટલા દિવસે આજે હડતાલ પાડવામાં? આ હડતાલનો અમારો પહેલો જ દિવસ છે. પહેલી જ હડતાલ પાડેલી છે 5 ડે બેન્કિંગને લગતી અમે. અને દર વખતે અમે ખાલી બેન્કિંગ જરૂરિયાત માટે થઈને કે અમારા કર્મચારીના હિત માટે થઈને હડતાલ નથી પાડતા હોતા. જ્યારે જાહેર પબ્લિક છે તેના માટે થઈને અમે હડતાલ પાડીએ છીએ. ઘણી વખત તેના અવેરનેસ માટે હડતાલ પાડેલી છે અમે. એના અવેરનેસ માટે ઘણી વખત અમે ઘણા અલગ જાતના કેમ્પે કરેલા છે અને ફાઇનલ પત્રિકા પણ જાહેર કરેલી છે તે બાબતોને.